ગોપાલભાઈના દેશી સાસ મસાલામાં તમારું સ્વાગત છે ને અત્યારે છે ને સરસ મજાનું જીરું શેકાઈ રહ્યું છે. હવે છે ને ભાઈ લવિંગ અને મરી શેકાઈ રહ્યા છે. ત્યારબાદ અજમા આપણે શેકવાના છે અને આ બધી વસ્તુ છે ને આ રીતે પાવડર હોમમેડ કરેલો છે. આ કોઈ બહાર નથી દળાવેલો. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી. જો સરસ મજાની વરિયાળી અંદર પડી રહી છે, હિંગ પડી રહી છે, આ ફુદીનાનો પાવડર છે. આવો સાસ મસાલો તમે અત્યાર લગી સુધીમાં કઈ જગ્યાએ નહીં ટેસ્ટ કર્યો હોય. અંદર મીઠા લીમડાનો પાવડર છે અને વાત કરું તો આ બધો ફુદીનાનો પાવડર છે. આ મરી અને લવિંગનો પાવડર થઈ ગયો છે કમ્પ્લીટ. આ તજનો પાવડર છે ભાઈ. 14 મસાલાથી ભરપૂર ને આ જો આખો ડબ્બો ભરીને નાખવામાં આવી રહ્યું છે ને કોથમરીનો પાવડર છે હો ભાઈ. અને એ આપણે જાતે સૂકવેલી છે અને એને આ આખી પ્રોસેસ આપણે જાતે કરેલી છે અને આપણો મસાલો તૈયાર કર્યો છે. 12 મહિના તમારે સારો રહે ને એવો સરસ મજાનો મસાલો છે. 150 ગ્રામ મસાલાનું વજન છે ને 170 ગ્રામ આખી બોટલ સાથેનું વજન છે. અને આ તમારા ઘરે આવ્યો અત્યારે 100 રૂપિયા આપણે 1 મહિના સુધીમાં કોઈ પણ વ્યક્તિ મગાવે ને તો 100 રૂપિયા ભાવ રાખેલો છે. અડધી ચમચી મસાલો તમે ગ્લાસની અંદર નાખી દો અને પાછી થોડુંક હલાવીને પાછી આખો ગ્લાસ બંધ નાખો. સરસ મજાનો આપણો મસાલા સાઈઝ કમ્પ્લીટ થઈ ગયા. માથેથી થોડોક મસાલો નાખીને પાછો ટેસ્ટ કરો એટલે ભાઈ મોજ પડી જાય. આ ઉનાળાની ગરમીમાં આવો દેશી સાસ મસાલો ટેસ્ટ કરો ને ભાઈ તમારા શરીરને એકદમ ઠંડક આપે ને તેવો આપણે મસાલો બનાવ્યો છે. આ સાસ મસાલાની અંદર લીંબુના ફૂલ વાપરવામાં આવતા નથી. પ્યોર મસાલાની અંદર તમને બતાવવાની એ જ વસ્તુ નાખેલી છે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. કોલ કરીને આજે જ મગાવી લો. કુરિયર ચાર્જ અલગ રહેશે.